ગામ સિલજ, મુખ્યમંત્રીનું ગામ. એમના જ ઘર તરફ જતા રસ્તા ઉપર જુઓ, આ 1.5 વર્ષથી પ્યોર પડી રહ્યા. અડધો રસ્તો બ્લોક કર્યો છે. અધુરામપુરા આ પાઇપો એ 6 મહિનાથી મૂકીને નાહી ગયા, પણ કોઈ કહેવાવાળું નથી. તમે જુઓ. અને રહી વાત ગંદકીની, તો આ પાણી વરસાદનું નથી, આ પાણી ગટરનું. બે બાજુ જુઓ, આ પેવરની હાલત જુઓ તમે. 4 થી 5 બ્રાસ પેવરનું કામ કરવાનું હશે, પણ ટોટલી વસ્તુ રસ્તામાં મૂકીને જતા રહે છે. જો કદાચ એએમટીએસની બસો સામે આવે તો એક બસના કાયદેસર રિવર્સ મારવાની ફરજ પડે. આ માટી અડધી ધોવાઈ ગઈ. તમે જુઓ, અહીંયા પીસીસી પણ કરેલું છે. તે 4 ફૂટ એના ઉપર ઘાસ ઉગી ગયું છે, પણ તંત્રના કોઈ ફરક નથી પડતો. ઠેઠ સુધીનો રસ્તો બતાવી દઉં તમને, ઠેઠ ગામ સુધીનો. જુઓ, બંને સાઈડ એ સ્થિતિ છે. આ જો આ પેવરની હાલતો. હવે આ કોન્ટ્રાક્ટર ખોવાઈ ગયો છે. જનતાના ટેક્સના પૈસાની શું પથારી ફેરવો જો વિકાસના નામે. અને આ પાણી તમે વરસાદનું સમજતા હોય તો ભૂલ ના કરતા, આ ગટર ઉભરાઈને આવે એ પાણી. આ બધી વસ્તુ રોડ ઉપર મૂકેલી છે. આ 1.5 વર્ષથી પ્રોજેક્ટ હાથમાં લીધેલો છે. આટલા સુધી કામ થયેલું છે. આવી ગયું ગામ. આ ટોટલી તમે જુઓ, પાઇપો ઉતારી છે, એનું કંઈ ઠેકાણા નથી. અને અહીંયાથી 200 થી 300 મીટરના અંતરમાં જ મુખ્યમંત્રીનું ઘર છે.